વર્ષ 50 એક ઘડી વર્ષે વર્ષા તો રેટ થોડી વારમાં સત્સંગની આધી ઘડી અને સુમરન વર્ષ 50 વર્ષની સુમરન કરીએ સત્સંગની અડધી ઘડીના ટોલે ના હોય. આ સત્સંગનો મહિમા છે. પણ સત્સંગ કેવો કોનો? સત્સંગ એટલે હું એ વાત સમજવાની જરૂર છે. જોવા જઈએ તો સત્સંગ એટલે સતનો સંગ કરવો. પણ સતનો સંગ કરવા માટે સતને જાણવું પડે. સત એવું શું છે? સત કેવું કોણ? કે જેને જાણ્યા વગર આપણે સંગ કઈ રીતના કરી શકીએ? તો મહાપુરુષો શાસ્ત્રો એવું કીધું કે ભાઈ જે સત્ય છે એનો સંગ કરવાનો મહાપુરુષો કહી રહ્યા છે. પણ સત્ય કેવું છે? તો કે ભાઈ એનો નિર્દેશ થાય એવું નથી, કહેવાય એવું નહીં, વગરી કંઈ બતાય એવું નથી. તો આપણે આ સત્યને સમજવું કઈ રીતે? અને જો સમજાય નહીં તો સંગ કઈ રીતે થાય? તો આપણા મહાપુરુષો દ્રષ્ટાંત દ્વારા સમજાવે કે ભાઈ સત્ય એવું છે કે જે પવન ઉડાડી ના શકો, શસ્ત્ર કાપી ના શકો, અગ્નિ બાળી ના શકો, એ આવે નહીં અને જાય નહીં, એનું સત્ય કહેવામાં આવે છે. તો આ સત્ય એવું શું છે? તો આપણે દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક મકાન હોય, મકાનની અંદર 4 દિવાલો કરી હોય, ઉપર છત કરી હોય, નીચે પ્લાસ્ટર કરી હોય. આને આપણે મકાન કહીએ. અને મકાનની અંદર આપણે રહેતા હોઈએ. આપણને એમ લાગે કે આપણે મકાનમાં રહીએ છીએ, ઘરમાં રહીએ છીએ. પણ એ મહાપુરુષો એમ કહેશે કે આપણે ઘરમાં રહેતા નથી. કારણ કે જે આપણે જીવનની જે કમાણી છે ને એ કમાણી આપણે ઈંટોમાં નાખી, સિમેન્ટમાં નાખી, લોખંડમાં નાખી, કપચીમાં નાખી, રેતીમાં નાખી, જેમાં આપણે પૈસા ખર્ચ્યા છે એમાં આપણે રહેતા નથી. આપણે ઈંટોમાં નહીં રહેતા, કપચીમાં નહીં રહેતા, લોખંડમાં નહીં રહેતા. તો આપણે ક્યાં રહીએ છીએ? જે મકાનની 4 દિવાલો બનાવી છે, નીચે તળિયું છે ને ઉપર છત છે, વચ્ચે જે પોલાણ છે ને એ પોલાણની અંદર આપણે રહીએ છીએ. અને જે પોલાણ છે ને એ પોલાણની અંદર આપણે 1 રૂપિયો પણ ખર્ચો કરેલો નથી. એ મકાનની દિવાલો પાડી નાખવામાં આવે તો બી એ પોલાણ છે. એ મકાનની દિવાલો ઊભી કરીએ તો એ પોલાણ છે. અને મકાન નતું છતાં પણ એ પોલાણ સજ. એ પોલાણ આવે એવું જાય એવું સજ નહીં. એને વાયડો ઉડાડી શકે એવું નથી. એ જે પોલાણ છે એને અગ્નિ બાળી શકે એમ નથી. એ પોલાણ
જેમ છે તેમ ત્યોનું ત્યો જ છે, એ આવે એવું જાય નથી. આવું મહાપુરુષોને કહેવું છે કે આવું એક સત્ય છે. અને એ સત્યને જાણવા માટે બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય એવા સદગુરુના સાનિધ્યમાં જઈએ અને એમની પાસેથી આ વાત જાણીએ તો આ સત્ય આપણને સમજાય એવું છે. બ્રહ્મ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ તો કોને કહેવા? બ્રહ્મનિષ્ઠ કોને કહેવાનું? બ્રહ્મ ક્ષત્રિય એવા કોને કહેવા? જે બ્રહ્મના જ્ઞાતા હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, એમનો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય એવા સદગુરુ કહેવાય. જે પોતાનું સ્વરૂપ આપણને બતાવ્યું અને એમના જેવા આપણને બનાવી દે એવા સદગુરુ જો આપણને આ જીવનની અંદર, આ ભવની અંદર, આ અવતારની અંદર જો મળી જાય તો જ બેડો પાર થાય એમ છે. તો જ આ નામની આપણને ખબર પડે એમ છે. તો જ આ તત્વની આપણને ખબર પડે એમ છે. તો જ આ ભ્રમની આપણને ખબર પડે એમ છે. તો જ આ સત્યની આપણને ખબર પડે એમ છે. આ સત્યને જાણવા માટે આપણને આ દેહ મળે છે. એ દેહ આ સત્યને જાણવા માટે મળે છે. ખાવું, પીવું, ઉડવું, કમાવું એ તો આખી દુનિયા કરવી છે, પણ આપણને વિશેષ શક્તિ મનુષ્યને આપી છે. આપણો જે દેહ છે એ પંચકોશનો બનેલો છે. એ પંચકોશ બીજા કોઈ પશુ પંખીઓમાં નથી. માટે આપણે આપણા એ કોશોનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આ જે મહાપુરુષો જેની બિરાજમાન છે એમની પાસેથી આપણે આ વાત જાણી અને આપણા પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે આપણો પ્રયત્ન કરવાની જરૂર છે. બોલીએ સદગુરુ ભગવાન કી જય. પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, તરી ગયું દેહ અભિમાન. ગુરુ એસો કીજીએ જૈસો પૂનમ કો ચોદ, તપે પણ બારે નહીં ઉલટો આપે આનંદ. गुरु गोविंद दोनों खड़ा, इनको लागू पाए. बलिहारी गुरुदेवनी जिसने बताया गोविंद. जीवन कहे जगदीश ने, क्यों गया तारा हजार हाथ. क्यों खजाने खोट पड़ी, क्यों बन्यो निराधार. નથી ખજાને ખોટ પડી, નથી બન્યો હું નિરાધાર. માનવીએ મને ટૂંકો કર્યો, હરિએ હંકેરા. નિરત નૌકા નામ કી સામે બેસી આય. પાર પહોંચાડે પલકમાં, બહાર ફેરા ન ખાય. એક દર્શન દુર્લભ છે, એક દર્શનમાં દોષ. જે સિંહ દર્શન તે ભલું, આવી મરે સંતોષ. બોલો સદગુરુ દેવનો જય. આજના શુભ અને પવિત્ર પ્રસંગે જેઠા પિતા સમગ્ર કુટુંબ પરિવારના આમંત્રણ માનવી વ્યાસપીઠ બિરાજમાન પરમ મનનીય પૂજનીય દયાલદાસ બાપુ, જગજીરામ મહારાજ, બાલક સાહેબ, અમૃતરામ મહારાજ, પ્રકાશરામ મહારાજ, જયંતિરામ મહારાજ, અન્ય સંતો, ભક્તો, બહેનો, બાળકોમાં છે સદગુરુદેવ. સમયે કીધું ભાઈ સમયની ખૂબ કિંમત હોય. સમયની ભરતી કોઈ રાહ જોતો નથી સાહેબ. ગરમી છે તે ખૂબ સમયમાં ધ્યાન રાખવું પડતું હોય. આ બધું ઠીક છે જીનકાદું એ પણ સાહેબના હવાના સરા સાથે નીકળી જવું પડે ઓફિસમાં ફરજિયાત જ. તો ગમે તે ઉજાગર હોય ને ગમે તે હોય, પણ એમને નોકરીની પાબંદી હોય છે સાહેબ. જો અગરબત્તી ભાઈ સુગંધ આવે, હમણાં આપણે જોયું કે ભાઈ ધીરારામ મહારાજ લગભગ 122-25 વર્ષની ઉંમરે તેવી તારીખ 11 અને દેવ છોડે સાહેબ. કદાચ હું તો ખૂબ નાનો હતો, 70 વર્ષે મારા બહુ અંગડ આવતા. અને મારી દ્રષ્ટિ કદાચ આ સાબરકાંઠામાં ઠાકોર સમાજમાં દેહના નાતે જો વ્યસન બંધ કરાયું હોય, પાપ બંધ કરાયું હોય તો ધીરારામ મહારાજના ફારી જાય છે. સતત ઘેર ઘેર જઈ અને બાપજીએ એટલા બધા પ્રયત્નો કર્યા, એનું શરીર આખું લબરી પર એવું થયું સાહેબ.
છેલ્લે જાદર ભજનમાં હતા પહોંચ્યા એના પેલા વાસના હતા તે બાપજીએ સતત આ કાર્ય કર્યું. ગયા ગુરુવારે એમને બેસનું હતું અને ભજન પણ હતું, અમે પણ ગયા હતા. બધું આવા મહાપુરુષોની કિંમત થાય સાહેબ, તમારે કેવું ના પડે, એની કિંમત થાય. દયાલદાસ બાપુ પણ ગયા હતા એ વખતે. તો સતત કર્મયોગ કરી અને આટલી બધી લાંબી જિંદગી ખેપ ફના માટે કરી. એને કશું માયાનું કશું કર્યું નહીં. એના પર ગાડી પણ નથી. કદાચ 4-5 કે 6 વર્ષથી કદાચ ઇકો ગાડીના ભત્રીજા લઈને આવતા હતા. એ ભત્રીજાનો દેહ પડી ગયો અને એમાં જમાઈ સંજયરોમાં છેલ્લે સેવા કરતા હતી. એટલે સત્પુરુષો યોગ બળી જગતનું કલ્યાણ કરે છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. અને આવા મહાપુરુષો ના હોત તો આ સતત કાર્યક્રમો થઈ. કાલે પણ નરસિંહદાસ ચોટાસર ભજન હતું, પરમ દિવસ લીંબોઈ સુંદરદાસ બાપુના અહીં ભજન હતું. સતત કાર્યમાં ધીરદાસ બાપજીના અહીં હતું. આમાં કબરી સતપથ યાત્રા દયાલદાસ બાપુ તે પણ સતત કાર્યક્રમમાં રહી અને માનવ જીવનમાં શાંતિ થાય, નિર્વ્યસ્તી થાય, જે પ્રશ્નનું સોલ્યુશન થાય એના માટે પ્રયત્નવાદ રહેશે. અને જેને પ્રયત્ન કર્યો એટલે પરિણામ આવશે. બધા મહાપુરુષો આપણને વારંવાર ગુરુ શબ્દ પર ખૂબ ભાર મૂક્યો છે કે ભાઈ આપણા જીવનમાં કોઈ સદગુરુ તમે જ્યોતિનું થોભલો હોય અને ઘેર લગાવીને ઊભો કરી રાખો, પણ કનેક્શન ના લો તો નરેશભાઈ સાહેબ લાઈટ થાય ખરી? એ તો કનેક્શન લેવું પડે, વાયરનું જોઈન્ટ શેર વાલ ઉપર જોઈન્ટ કરો તો લાઈટ થાય, બાકી લાઈટ થાય નહીં. એમાં આપણે આવા સદગુરુનું કનેક્શન લઈ અને આપણા જીવનમાં જે મૂળ વસ્તુ છે બધું જેમ સેમ છે મહાપુરુષના મતે, પણ છતાં આપણે ખરેખર શું કરવા આવ્યા છીએ, આપણે શું કરી રહ્યા છીએ. અત્યારે પણ આરસ આવી જાય છે, શરીર આપણું થાકેલું લાગે છે આ ગરમીના કારણે, બરાબર? એ આ શરીર એકદમ ચોક્કસ પડી જવાનું છે, ફરદીને આ દેહ પડી જવા. એ વખત આપણને એમ થાય ખરેખર તમે જેના માટે પ્રયત્ન કરતા હતા, ઘર માટે, કુટુંબ માટે, છોકરો માટે, સમાજ માટે, ભાઈ હું આ કરું, આ કરી આલું, એ તમને દુઃખદાયક નીવડે છે સાહેબ. અને ઘણી વખત તમે જેના પર વિશ્વાસ રાખો કે ભાઈ છોકરાની સેવા, છોકરાનું હું આ કરી આલું, ભાઈ હોય, કુટુંબ હોય, પણ ક્યારે કયો માં દગો દે કોઈ નક્કી નહીં. એટલે આપણા જીવનનું કલ્યાણ થાય તો જેમ સેમ આખો સંસાર એવું કોઈને અડવા જેવું નહીં. આપણે પગે લાગી અને આપણા જીવન મુક્ત થઈએ અને આપણા જીવનનું કલ્યાણ થાય એવો માર્ગ આપણે લઈ લેવાનો છે. ભક્તિની જીવનમાં ખૂબ જરૂર સાહેબ. ભગવાન સુધી પહોંચવા માટે સમર્થ સદગુરુની જરૂર છે. સતત આ બધા મહાપુરુષો આ જ કામ કરે, સતત કામ ધંધો કરી અને માયામાં રહી. જો આ કોઈને માયા નડતી નહીં, બધા સંસારી છે. આમ તો સંન્યાસનો અર્થ મહાપુરુષો એવો કર્યો છે તો ભાઈ સંન્યાસ ભગવાનનું અડધું મરણ કહેવાય. જે એક શબ્દો આપણે હો ભરીએ તો ખરેખર એમ થાય કે ભાઈ આપણે ખરેખર શું કરીએ છીએ, આપણે શું કરવા આવ્યા છીએ. તમને જો તમારી ભૂલ નહીં સમજાય, જો હજી તમારું મારું કદી કલ્યાણ થવાનું નથી. આપણને આપણી ભૂલ સમજાય, આપણે બીજાની ભૂલ દેખાય, પણ આપણામાં એવું ભૂલ છે એ કોઈ દેખાતો. આપણે બધા કરીએ ભાઈ આવો છે, પેલી આવી છે, પણ તમે 4 વગરીઓ તો મનકી છે તો ભાઈ તમે ખરેખર જીવનમાં શું કરો છો. અને આટલું જો તમે અંતર્મુખ થઈ કે ભાઈ મારે ખરેખર અવગુણ છે મારા ભાઈ, અને કોઈની ટીકા નિંદા નહીં કરી, આપણે હુકા કરવી. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં જઈએ છીએ. આપણી દ્રષ્ટિ સમદ્રષ્ટિ થઈ જવી જોઈએ, બરોબર? અને સમદ્રષ્ટિ નહીં થાય તો હજી પરિણામ પણ નહીં આવે. ભક્તિમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ જે સમજી ગયા છે એ કશું રાખતા જ નહીં કે ભાઈ મારા છેલ્લી ઘડીએ મારું કોઈ હગું થાય એવું મારા બધું મૂકીને જતું રહેવાનું છે. તમારા પાસે ગટલી ગમે તે સંપત્તિ હે, ગમે તેવું હ, પણ દેહ પર એટલે બધું ઓય રહેવાનું. તમારી સાથે માત્ર કર્મ હે, તમારી કર્મની સુગંધ હે. અને આ ભાઈ પછી માણસ કે જ્યારે આપણો દેહ પર ત્યારે આપણે જતા હોય આપણે અંદરથી હતા જ્યારે આખું જગત રોતું હોય. અને આપણે ગમે તેમ ગામમાં એક આમાં હાપુસું ખાલીપો હતો સાહેબ. આ જદીરામનો ખાલીપો વડોદરામાં લાગતો હતો, લોકો રોતા હતા. એને 3 ધારાસભ્ય બરંડા સાહેબ અરે પેશી બરંડા એમની ઓખમાં પણ વસ્તુ હતું સાહેબ. 14 આશ્રમનું ઉદઘાટન કર્યું વખત મને પણ નવી લાગતી હરવા બાપજી આટલી ઉંમરેમાં. અને જ્યારે હું જ્યો મળો ગયા ગુરુવારે દયાલદાસ બાપુ ઘર હતા, મેં બધા હતા, પાયો કર્યો તાર
એ જબરજસ્ત આશ્રમ બનાવી દીધું સાહેબ. પછી છેલ્લી ઘડી બાપજી આ જોઈને જાય કે આ જે વટવૃક્ષ છે એ બધા બેહતા હોય દર અમાસું ભજન કરે છે. એટલે સતત આ બધું કરવા પાછળનું કારણ છે કે ભાઈ 2 મિનિટની વાર છે. જેમાં ઘણા વખત શું થાય છે, ઘણા બધા મહાપુરુષો માટે લઈને ભોયાઓ બાપુના આશ્રમમાં તો પછી પૂરો કલાગુરી મૂકતા જ નહીં. એનો હોનો કરે તો એ ખબર ના પડે, બરોબર? એટલે હો મગર યાર તો લગાવી છે બાપુજી, પણ છતાં પણ ખબર પડતી નહીં. અને કદાચ આપણે એવું હોય તો આપણો મોબાઈલ કે ઘડિયાળ બહાર રાખવી. આમ તો અમારા ઘણા બધા કાર્યક્રમો કેવું છે કે મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખવું હોય તો મોબાઈલ ના રાખવો, ઘડિયાળ રાખવી, તો ઘડિયાળ લઈને જવું. એ તમારે ટાઈમની ખબર હોય કે ભાઈ ખરેખર મારે કેટલો સમય થયો છે, કેટલી મિનિટ મને બોલવા આવ્યું છે. 9 મિનિટ કહે તો આપણે 8 મિનિટ જ બોલવું પડે. એ સંતી રીત કહેવાય. આમાં હું આ બધા ભણેલા છે, ભણેલા કોઈ ભણાવવાના હોય નહીં, પણ એક ઘર સ્વચ્છ થાય, મન સ્વચ્છ થાય, આપણું મન પવિત્ર બને, આપણામાં આનંદ આવે, એમ સતત આ કાર્યો કરતા રહીએ. જો અમારે વેકેશન ભાઈ કાલે બધા કે તમારા 2-3 શિક્ષકો ઘેર આવ્યા હતા, કેમ ભાઈ ઉતાવળ કરો કે શનિવાર હવે આજે તો ઉપર છે. શેમ શનિવાર? એક કે 9મી સ્કૂલ ખુલે એટલે કે 2.5-3 દિવસથી ઘર બંધ હતું, એમાં બાવન બધું પડ્યું હોય એટલે વારવું પડે છે. એમાં મનમાં આ ઘરમાં બાવો તો આપણો વર્ગ આપણે સતત જો સાફ ના રાખીએ તો સતત ભાવ રાખજો. અને આટલા બધા મહાપુરુષો એකිયાથી ભેગા કરવા, દર્શન કરવો સાહેબ, ખૂબ આપણા જીવનનો એક લાવો છે. ઓનથી જેવી યાત્રા જેવી કોઈ યાત્રા જ નહીં. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારી નથી જવું તીરથ ધામ સાહેબ. આવા મહાપુરુષોને આપણે એક દ્રષ્ટિ પડી જાય, એમનું એક વચન આપણા જીવનમાં થઈ જાય તો આપણું ચોક્કસ કલ્યાણ થાય. ફરી જેઠાભાઈ એમને એના કુટુંબને લાખવાર ધન્યવાદ. સતત મને પણ વારંવાર યાદ કરી બોલાવે છે. બોલો સદગુરુ દેવનો જય. तुलसी के समय बीती गयो ना समड़ा जगदीश, तुलसी के समय बीती गयो ना समड़ा जगदीश, जणनारी तारो तार काट्यो केम काट्या नहीं शीशजी. तुलसी के में सर्व पारख्यू राम रतन, मीरा झवेरत में पारख्या, पर मान्यू नहीं मारू मन जी. उग्या रे कोई रविश शिवान रे भरतिया,
કરું કે કોઈ અલગ નિરંજનથી ચેતન કે સદાય ચેતન ચેતન કે કોઈ સદાય ચેતન સમયની પાબંદી છે સંત સભાની વસ્તુ હવે સુવી જોઈએ કારણ કે સમયસર રહેવું અને વખતસર વર્તવું એ સંતનો નિયમ છે. બીજું મહાપુરુષે કીધું એમ મારા જેવા ઘેર બોલવા ના મળે એટલે માઇક મળી જાય પછી તો વાત પૂરી થઈ ગઈ. પણ બધાનો વિચાર કરવાનો હોય. અહીંયા સાહેબે સતની વાત કરી. સત વસ્તુ શું છે એને ઓળખવી પડે, સમજવી પડે. જેસલની વાણીમાં કીધું સતનો કરી લે વિચાર. સતથી વળશે મેઘધાર, સતથી તરે સંસાર. આવો જેસલરાય પૂરા સંત હોય તેઓ જે પૂરા એટલે પૂરા અધૂરા હોય તો ખરા પાસે પૂરા કહે છે એટલે અધૂરો શબ્દ લાગુ પડે. પૂરા કોને કહેવા? પૂરા મળે તો ભરભર પીએ. પૂરા જ્ઞાનમાં બધી ખબર પડતી હોય, સમજણ પડતી હોય, બધી વાતની ખબર પડે, પણ વચનમાં ના રહે. તમે આજે બોલાવો કાલે આવો,
2 દિવસ પછી આવે, મહિના પછી આવે, તેઓ સમજવા જેવું, વિચારવા જેવું વસ્તુ ખરું. બોલ્યા એ પડવું જોઈએ, કો તો પડાય એટલું જ બોલવું જોઈએ. આપણા વચનનો તોલ થવો જોઈએ. એટલે ખરેખર સંત સભામાં બેહી જેટલું બને એટલું વિવેક જળવાય અને આપણું બોલવું પડે એટલો પ્રયત્ન કરવો. બોલ સદગુરુ ભગવાન કી જય. સતગુરુ ભગવાન કી જય. ગરમીનો સમય છે અને એમાં જેઠાભાઈએ રસ પાયો. એમાં મારા મોટી વાટકી હતી, 2 ડોયામાં, એટલે 4 ડોયા થયા. અને ખટાશનો ભાગ ગરપણનો હોય એટલે ઊંઘ આવે. જો ઊંઘી ગયા તો શબ્દ નીકળી ગયો. સંભળાય ખરું પણ સમજાય નહીં તો વ્યર્થ જાય. સંભળાય તો ખરું જ પણ સાંભળ્યા પછી સમજાય તો જ બરોબર. નહીં તો આવેલા બધા મહાપુરુષો ના સર્વ અને જેઠાભાઈએ જે ખર્ચો કર્યો એ મજા ના આવે. એમ જે પણ ના બોલે તો ભક્તિ શું કરતા હો? બોલો તમે જે ના બોલો તો એ નક્કી થાય કે ભક્તિમાં કોઈ તમને બરાબર હજી એકવાર જે બોલો તો મને મજા. બોલો સદગુરુ ભગવાન કી જય. જે ફોડી દે એટલે ભક્તિ. બાપુએ આપણે સત્સંગ કર્યો, હજી હું કરું એ મને નહીં ખબર પડે, અને ખબર પડે તો ઓગળી ઊંચી કરજો. આજે ગુજરવા ગામની અંદર પરમ વંદનીય દયાલ સાહેબના સાનિધ્યમાં જેઠાભાઈના દ્વારે ભજન સત્સંગનો પ્રોગ્રામ અને મહાપ્રસાદનું આયોજન કર્યું. ખૂબ ખૂબ વંદન સાહેબ. બોલવું ને કરવું એમાં ઘણો ફેર છે. એટલે આપ સર્વ પધાર્યા છો. સંત દયાલ સાહેબ, ભવાનગઢથી મહેન્દ્રસિંહ બાપુ, મણિયોરથી પ્રકાશરામ બાપુ, અમારા ઈડરથી જયંતિભાઈ સાહેબ. જયંતિભાઈ નોમ આવે એટલે બધા જોવું કે ભાઈ આ બેમાંથી કયા? એક હતા ને 2 થયા. અમારા પરમ વંદનીય બાલક સાહેબ અને અમારા ખાસ સ્નેહી નજીકના જૂના લગભગ 25 વર્ષ એવા અમૃતભાઈ સાહેબ, ખૂબ ખૂબ વંદન. આપ સર્વ પધાર્યા છો. સંત માતાઓ બહુ વંદન. સમય થોડો છે એટલે થોડીક વાત કરું. સૌ પ્રથમ આ જે રેલ જે છે ને, રેલગાડી અત્યારે કામ ચાલુ છે. એ ક્યાં ચાલુ થયેલી? કલકત્તાની અંદર. હવે ત્યાંના મિનિસ્ટરે જાહેર કર્યું કે ભાઈ આ 4 દિવસ તમારે ફ્રી યાત્રા રેલની અંદર ત્યાંથી નવી ચાલુ કરી. એટલે જેને યાત્રા કરી એ 4 દિવસ ફ્રી. બહુ ધ્યાન આપજો. એટલે ત્યાંના આજુબાજુના ગામના બધા જ માણસો રેલમાં યાત્રા કરવા નીકળ્યા. અંદર ડબ્બામાં બેઠા. બીજા દિવસ સવારે એક દાદા ત્યાં રેલવેમાં
બાથરૂમ ને સંડાસની બધી વ્યવસ્થા હતી એની. તો સંડાસ ખોલ્યું, અંદર મોટો અરીસો લગાવેલો હતો, નવી ગાડી. એટલે જેવું ખોલ્યું એવું એમને એમ થયું કે અંદર કોક બેઠ્યું. એટલે કે તમે મોય બેઠા છો એમ હતો અરીસો, પણ એમના મનમાં કે મોય કોઈ બેઠ્યું. એટલે દાદા પાછા વળી ગયા. અડધો કલાક થયો એટલે કે અમે જતા રહ્યા. ફરી પાછા સંડાસ ખોલ્યું એટલે કે હજી બેઠા છો. હું આ બોલું છું ખ્યાલ આવ્યો ને તમને? નહીં આવે એવું. પછી ત્રીજા વખત જ્યાં એટલે એમના ઘેરથી દાદીમાં હતો એ કે આ અમારા ઘરવાળા ઘડીએ ઘડીએ ચમ આ સંડાસમાં જા કરે કે લાવો ને જઈને જોવું. એટલે જેવું સંડાસનું બાયણું ખોલ્યું એટલે એનો જ ફોટો માં દેખાણો એક કે આ તો આ બેઠો છે મો આ ઘડીએ ઓટા. હવે છો તમે જ. બહુ ધ્યાન આપજો. સત્સંગ, ભજન એનો અર્થ શું થાય? મહાપુરુષો સત્સંગ કર્યો. કબીર સાહેબ અવરવાણી બોલ્યા છે, એક અજંબા એસા દીધા કુએ में लगी आग, કાદવ લો કુવામાં આગ લાગે. એટલે વાણી ખોટી છે એ તો નક્કી ને, પણ એવું છે નહીં. એક અજંબા એસા દીધા કુએ में लगी आग, कादव कचरा जल ही गया, मच्छिया हो गई साफ, जरा तुम देखो ने लोगो नाव में नदिया बूढ़ी जाए. બોલો તમે ખબર જ પડે નહીં. હવે કયો નાવ કેવી કેવી નદિયા. પણ સાચા સદગુરુ જો મળી જાય અને તમારી સુરતા શબ્દમાં લાગે તો તમને ખ્યાલ આવે, બાકી ખ્યાલ આવે. ઉપરનો સત્સંગ દયાલ સાહેબ છે અમારા અમૃતરામ બાપુ વાણીને ફોડી નાખશે, તમે જોજો એનો ઉકેલ. ખૂબ ધન્યવાદ. એને એક દ્રષ્ટાંત કહી અને મારી સમય પણ પૂરો થઈ ગયો. ચોર હતો ચોર. બહુ ધ્યાન આપજો. ઘણો બધો ખાતર પાર. એને એમ થયું કે આજે હું એક મોટું ખાતર રાજાના મહેલની અંદર ઘૂસ મારી 3-1 વાગે રાતના. બધા સોનું ચાંદી હીરા મોણેક ઝવેરાત બધું ખિસ્સામાં ભર્યું અને નીકળી ગયો 4, 4:30, 5 વાગે. ચપ્પલ ના પહેરેલો. ચપ્પલ હોય તો જો ચોર ચપ્પલ ના પહેરે અને હંતાવું પડે. ચોર હોય ને એને જલ્દી મોઢું ના બતાવે. એમ પ્રતિજ્ઞા લીધા પછી એક પણ પ્રતિજ્ઞા તૂટી જાય તો એ આપણે હંતાવું પડે સાહેબ, કારણ કે આ સતની વાત છે. અસત સેજ પણ ચાલે નહીં. હવે આ ચોર ચોરી ગયો, ભાગ્યો બહુ દૂર. કારણ કે જો સવાર પડી જશે તો રાજાના સિપાહીઓ મને પકડી પડે. હવે આગળ જતો જંગલ આવ્યું. જંગલની અંદર રેસ જોયેલું કોઈને? રેસ પેલા આવતા એને બજારમાં ફેરવીને પેલા પકડીને રેસ લાવતા. તો રેસ ગોળું થઈ ગયેલું. હવે 2 પગે હેડ. ગોળું થઈ ગયું એટલે 2 પગે રેસ હેડ. અજવાળું થવાની તૈયારી. ચોર કે કોક ભરવાડ આવતો એવું પેલું રેસ આવતું હતું, પણ એને કે કોક ભરવાડ આવતું એવું લાગે. બહુ નજીક ગયા એટલે પેલું રેસ અને ચોરને બરાબર બાથમ આવી ગયા. બહુ બાથમ કરતા કરતા પેલો સોના ચાંદીનો ખિસ્સો ભરેલો એ બધો વેરાઈ ગયો.
વેરાઈ ગયો, પણ જો છોડી દે તો રેસ એને ખાઈ જાય. એવામાં દિવસ ઊંઘી ગયો અને ઘોડ મહારાજ ઈથી નીકળ્યા. અને આ જોયું એટલે કે ભાઈ શું કરો છો? એટલે કે 100 મહિનોથી આ રતનિયા રેસનું હું ખોરતો તો આજે મળ્યું શકે. એ કે હે ઓ કે આ બધું જેરવ્યું હું ઉપર એને હતું. એક કે તાનું હું હે લોટ માગી માગીને થાકી ગયો છું, ભાઈ મને થોડું જેરવવા દે બાબુજી. કે લે તાને આ બધું જે વેરોણું છે એ તું મને ભરી હાલ ને પછી તું જેરાવ. જે નેચર જે વધ્યું છે ત્યાં તો ચોર તો પેલું ઠેલીમાં ભરી આલ્યું, તે ચોર તો જતો રહ્યો ને આ ઘોડ મહારાજે બરાબર પકડ્યું. પણ જોવું પણ નેચર જોવું પણ કોઈ એકે કોઈ જર્યું. હવે ધોત્યું પહેરેલું ઘોડ મહારાજ એટલે રેસનો પગ આવ્યો નરેશભાઈ એટલે ઊભું ફાટ્યું ધોત્યું. એવામાં ફરતા ફરતા એક દરબાર આયા બાપુ કે ભાઈ હું કરો છો? કે આ તો બધું જેરવું છું કે હોનું ચોંદી ને રતન ને. એટલે કે ભાઈ તમે ના જેરવી એ કહો કે દાળ ભાત ખાવા વાળા લાવ કે ના લો. એ કી યોન આલ્યું. હવે યોન આલ્યું તે બાધમ બાધા આ તો થઈ ગયા. પણ કોઈ જરા અવાર રતન્યું રહે છે એટલે કોણ? માયાનું રતન્યું રેસ કીધું. આપણા બાપ દાદા મજૂરી કરે ને બંગલો ને ખેતર ને છોકરોને પરણાયો, છોકરીઓ પરણાયો, પછી સોરો મોટો થાય ને એટલે કે બાપા અમે તમે બેહી જો અમારો વાળો કે અમે હવે જેરવીએ. તમે તો જેરવી નરેશભાઈ પછી સોળો બરાબર મહેનત કરે, મજૂરી કરે, છોકરોને પરણાવે, ખેતર લે, કુવાને બધું વાવન એમ કરતા કરતા વળી નો છોડો થયો કે બાપુ અમે તમે બેહી જો કે અમારો વાળો. સાહેબ મજૂરી તો આખી જિંદગી કરવાની છે, પણ આ મનુષ્ય અવતાર મળ્યો છે. આપણી નજીકની અંદર સંત દયાલ સાહેબ છે, પ્રકાશરામ બાપુ છે, આપણે મહેન્દ્રસિંહ બાપુ છે, બાલક સાહેબ છે, જયંતિરામ બાપુ, અમારા અમૃતરામ સાહેબ. ક્યોક જઈ અને આ વાતની સમજ લેવા જેવી છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપીએ. આપ સર્વ પધાર્યા છો. અમારા જેઠાભાઈ સાહેબ વંદન. આ બાજુ આવો તબલાઓ વગાડવા. બોલો સદગુરુ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. આજના આ કાર્યક્રમની અંદર પધારે દયાલ સાહેબ, જયંતિરામ સાહેબ, મહેન્દ્રસિંહ બાપુ, પ્રકાશરામ બાપુ, અમૃતરામ બાપુ, સર્વે સંતોને મારા જય ગુરુદેવ, સાહેબનજી, ભાઈઓ બહેનો માતાઓનો પણ મારા સાહેબનજી. સદગુરુ તુમારે ચરણે નમો, હું માગું પ્રેમ પ્રસાદ, હે દયા કરીને દીધો એક હરિદાસ માટે સદગુરુ દાતાર મોક્ષ કા જાહેર ગુરુ પ્રમાણ, જો જીવ જાવે શરણમાં પાવે પદ નિર્વાણ. માટે ગુરુ મિલા તો સબ कुछ मिला और मिलो न कोई, हे मात पिता सुत बंधुआ सो तू घर घर हो. साहेब कैसे कि भाई आया ऐसा जाएगा, राजा रंग फकीर
કોઈ સિંહાસન ચડ ચલે, કોઈ બાંધ ચલે ઝંઝેર. ખરેખર આપણે આ ભવસાગરની અંદર આવ્યા છીએ, મનુષ્યનો અવતાર લઈ 84 લાખ યોનિઓ ફરતો ફરતો આપણે આ મનુષ્યનો દેહ ધરીને આ સંસારમાં આવ્યા છીએ. તો ખરેખર આપણે શું કર્યું અહીંયા આવીને? એટલે तुलसीदास कहते कि तुलसी इस संसार में 5 रतन है सार, हरि भजन, साधु मिलन, दया, दान और उपकार. આ મનુષ્યના જીવનની અંદર આ જે 5 રત્ન છે એ જ એનું મળી ગયા, એનું જીવન આ મનુષ્યનો અવતાર મળ્યા પછી સાર્થક થાય. જેને પરમાત્માનું નામનું જેને ભજન મળ્યું, સંત મળ્યા, જેને દયા કરી, દાન કર્યું, ઉપકાર કર્યો, આ જીવન જેને જીવનમાં ભણી લીધું, એનું જીવન આ સંસારમાં આવ્યા પછી એ સાર્થક કરી લે છે. એટલે સાહેબ કહે છે, જબ તું આયા જગત મેં દુનિયા હસી તુમ રોય, ऐसे ही करनी कर चलो तुम हंसो जग रोय. તમે અહીંયા આયા છો તો એવી કરણી કરીને જો કે તમારા ગયા પછી લોકો યાદ કરે. કેમ કે આપણે સદગુરુના ચરણે ગયા, જે ગયા છે અને જે નથી ગયા, પણ જે ગયા છે એટલે સાહેબ કહે કે સકલો દૂરમતી દૂર કર, अच्छा जन्म बनाव, काग गवन गति छोड़कर तू हंस गति चले आ. તો આપણે સદગુરુના ચરણે ગયા છે, સદગુરુના બાળક બન્યા છીએ. જો આપણે ખરેખર સદગુરુના ચરણે ગયા હોય તો આપણી રહેણી કહેણી વાણી વર્તન આની અંદર ફેરફાર થવો જોઈએ. કેમ કે 25 વર્ષથી 20 વર્ષથી 30 વર્ષથી આપણે સદગુરુના ચરણે જઈએ, ભજનમાં જઈએ, સત્સંગમાં જઈએ, પણ એક રતિવાર જો આપણો ફેરફાર ના થાય તો ખરેખર સત્સંગમાં ઘણું બેકાર છે. આપણે ચોરા ચોક છીએ. એટલે સાહેબ કહે છે કે ભાઈ તું હંસ બની ગયો, હંસ બન્યા પછી કાગડો બનાય નહીં. પણ આ તો ગયા પછી પાછા કાગડાની વર્તન, એમ કાગડો કાકા કરતો કહી જાય ને, પેલા મોસના લૂચા પર એ પાછા કહી જાય. અને જેને ખરેખર જેને સદગુરુનું વચન જેને સ્થિર કરી દીધું, જેને ધારણ કરી લીધું, એની છતાં કોઈ ઓર હોય એ નીકળતો હોય ને, એટલે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ એમ સામેથી લોકો અવાજ કરતા હોય, એને રેણી કહેવાય, એને ગુરુનો બાળક કહેવાય, એને હંસ કહેવાય. પણ આપણમાં હજી ફેરફાર નહીં થતો. તો આપણા પર શું ખામી છે? આપણે સદગુરુના વચનને ધારણ નથી કર્યું. સદગુરુનું જેને વચન ધારણ કર્યું હોય એટલે સાહેબ કિસકા બાની હમારી ફેરી રહી, યહી તન યહી દેશ, ખારી સો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. તમારી વાણી ખાણી આ બધું બદલાઈ જાય. ખરેખર તમે સદગુરુના સાચા બન્યા હોય, સેવક બન્યા હોય, સદગુરુનું ખરેખર વચન ધારણ કર્યું હોય, સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય, સદગુરુએ તમને જે સત્સંગ જે આપ્યો છે એનું ખરેખર તમે ભજન કરતા હોય તો તમારી અંદર ફેરફાર થાય ને થાય. એમાં કોઈ પણ મનમીઠ નથી. પણ આપણે ખરેખર આ કોનો ભરીએ છીએ, બીજા કોને કાઢી નાખીએ છીએ. એટલે ખરેખર સદગુરુના ચરણે ગયા હોય તો સદગુરુની વાતને ધારણ કરવાની જરૂર છે. એટલે સાહેબ કીધું કે મન કી તરંગ માર લે, मन की तरंग मार ले बस हो गया भजन, आदत बुरी सुधार ले बस हो गया भजन. मन की तरंग मार ले बस हो गया भजन, आदत बुरी सुधार ले बस हो गया भजन. तू कहाँ से आया कहाँ जाएगा इतना ही दिल विसार ले बस हो गया भजन, बस हो गया भजन. कोई तुझे बुरा कहे सुनकर क्षमा, कोई तुझे बुरा कहे सुनकर क्षमा. मन की तरंग मार ले बस हो गया भजन, आदत पूरी सुधार ले बस हो गया भजन. આપણી જે આદતો છે એને સુધારવાની જરૂર છે. કેમ કે આપણે ખરેખર સંતોના ચરણે ગયા હોય તો આપણી પાસે તો પહેલું તો કોઈ વ્યસન ના હોય. એમ કે આપણે તમાકુ બીડી ગોજો જે કંઈ કરતા હોય, બેનો કદાચ કોઈ શીકડી કદાચ કોઈ ચાલતું, અત્યારે તો કોઈ ચાલતું નથી પણ પહેલા ચાલતા હતા. પણ અત્યારે ઘણી બહેનો મસાલા હોય છે,
પાન કિંગો ખાય છે સોને અત્યારે ઘણી બહેનો ખાય છે બરાબર, પણ પહેલાં તો શેકડી ચાલતો પણ અત્યારે મસાલા ખાય છે. એટલે કદાચ આવા જે કંઈ વ્યસનો હોય એ ખરેખર આપણે દૂર કરીશું તો આપણી જે માનસિક સ્થિતિ છે એ સદગુરુની અંદર લાગશે. એટલે સંતો તો આપણને ઘણા ઠપકા પણ કરતા હોય છે. કેમ? આ જીવને સુધારવા માટે, આ મનને જે આ બધું લાગી ગયું છે, જે દૂષણો છે, જ્યાં સુધી તમારા મનની અંદર જે દૂષણો છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ઈર્ષ્યા છે, રાગ છે, દ્વેષ છે, આ વિષયો આપણને પરમાત્માએ આપ્યા. એટલે કે જ્યાં છે અરે તું જ્યાંથી આવ્યો હતો ત્યાંનું તો શુદ્ધ જ હતો. પરમાત્માએ તને જ્યારે મોકલ્યો હતો ને, જહિયા હતા ત્યાં મુક્ત હતા, અહીંયા હતા ન કોઈ, છઠ્ઠી તોરી વો ભૂમિ કયો આયા. તું જ્યારે અહીંયા સંસારમાં આવ્યો ત્યારે તું શુદ્ધ જ હતો, પણ અહીંયા આવીને સંસારનો આપણને જે વાયરો લાગ્યો, સંસારનો જે પવન લાગ્યો, એટલે આપણી રહેણી અને ખ્યાલી બદલાઈ ગઈ. એટલે આપણું વર્તન બદલાઈ ગયું. આપણી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ અંદર લાગી ગયો. હવે એને દૂર કરવા માટે આપણે સદગુરુના ચરણે ગયા અને સદગુરુએ આપણને એનો સુધારો કર્યો અને આપણા સ્વરૂપની સ્થિતિ બતાવી કે ખરેખર તું શું કોણ, તારું નામ શું છે, તારી અંદર જે બોલી રહ્યો છે એ નિજ સ્વરૂપની જ્યારે પારખ કરાય એટલે આપણે હંસ બની ગયા. હંસ બન્યા પછી આપણી ગતિ ખરેખર બદલાઈ જાય તો જ આ જીવન આપણે જીવેલું સાર્થક ગણાય. એટલે છેલ્લો એક દ્રષ્ટાંત આપી અને મારી વાણી પૂરું કરીશ. અહીંયા ઉત્તર પ્રદેશની અંદર એક બાબુ બંગાળી કરીને એક શેઠ થઈ ગયા. હવે આ બાબુ બંગાળી રોજ વ્યાપારમાં રહે અને પૂનમનો દિવસ હતો. એમના ઘરે એમના પત્ની ધાર્મિક હતા અને કથાનું આયોજન કરેલું એમના પત્નીએ, અને સત્યનારાયણ ભગવાનની કથાના અધ્યાય ચાલુ હતા. અને એમના પત્નીએ કહ્યું કે આજે આપણા ઘેર કથા છે અને તમે 2 અધ્યાય સોંપડી અને તમારો વેપાર કરો. એટલે આ બાબુ બંગાળી કહી કે તમારે કથા કરવી હોય તો કરો, મારે તો વેપારમાં જવું છે, પૈસો મારો પરમેશ્વરનો, હું પૈસાનો દાસ. એમ કરી આ બાબુ બંગાળી એમના ગામના ગોદરેથી એક નદી જતી અને નાવડામાં બેસી આ બાબુ બંગાળી પોતે બીજા ગામ વેપાર થઈ ગયા અને આજુબાજુના ગામડાની અંદર વેપાર કરી એ રાત ફરી જાય છે અને સહજે એ પાછા વળી છે અને નદી કોઠે આવે છે. નદી કોઠે આવીને જોયું તો કોઈ નાવડું નહોતું. એમની પાસે વેપાર પુષ્કળ થયેલો, પૈસા હતા. હવે વિચાર કરીશ કે મારી પાસે પૈસા છે, ધન છે, આજે વેપાર ઘણો થયો છે, કોઈ ચોર લૂંટારું ડાકુ મને મારી નાખશે, હવે હું શું કરું? એટલે જ્યારે એમને દુઃખ પડ્યું, જ્યારે પૈસા તેને એમની લાગ્યું કે કોઈ મારી નાખશે, એટલે પરમાત્માને યાદ કરે કે હારું મારી પાસે પૈસા છે અને કોઈ મારી નાખશે. એટલે સાહેબ કહે છે કે દુઃખ મેં સુમરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમરણ કરે તો દુઃખ કાહે કો હોય. એમ આ બાબુ બંગાળી પરમાત્માને યાદ કરીશ કે કોઈ નાવડો આવ્યો તો એ ભગવાન મને મારી નાખે, આમ વિચાર કરીશ. અને એક નાવડા વાળો એ ધીમો 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 આવતો હોય છે અને એમની નજર પડે છે આ નાવ આવે છે. આ નાવડા વાળો ધીમો ધીમો નજીક આવતો જાય છે અને જેમ નજીક આવે છે અને પછી એ બૂમ પાડે છે કે હે ભાઈ, આ નાવનો છેલ્લો ફેરો છે, આ નાવનો છેલ્લો ફેરો છે, કોઈને બેસવું હોય તો બેસી જજો, આ નાવનો છેલ્લો ફેરો છે. આવું કોઈ નાવ નથી, આવું કોઈ નાવ નથી, કોઈને બેસવું હોય તો બેસી જજો, આવું કોઈ નાવ નથી, આ છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો છે. એવી બૂમ મચાવે છે. અને આ જે શબ્દો હતા એ બાબુ બંગાળીના કાનમાં ગુંજન કરે છે. બાબુ બંગાળી મનોમન એ ગામમાં આવીને બેસી જાય છે અને આજુબાજુના જે માણસો હતા એ પણ બેસી જાય છે. અને આ બાબુ બંગાળીના મનની અંદર
પેલા નાવીના જે શબ્દો હતા તો ભાઈ આ છેલ્લો ફેરો છે, આ છેલ્લો ફેરો છે. એમ આપણા જીવનનો પણ આ છેલ્લો ફેરો છે. આપણા દેહનો કોઈ ભરોસો નથી, ક્યારે આ દેહમાંથી આ હંસ ચાલ્યો જશે અને આપણે ખરેખર આ યાત્રા અધૂરી મૂકીને ચાલ્યા જશું. એ પહેલા પરમાત્માનું નામ ભજન કરી લેજો. અને આ બાહુ બંગાળી પોતે મનમાં વિચાર કરે છે આ છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો છે. એમ કરી નાવમાં બેસી જાય છે અને નાવમાં બેસી અને પોતાના ગામ બની જાય છે અને પોતાના ઘરે જઈ પોતાના બાળકોને અને પત્નીને કહે છે કે હવે પછી મારા પરમાત્માનું નામ લેવું છે, ભજન કરવું છે. મારી પાસે જે કંઈ માલ મિલકત છે એ બધી મિલકત એ મારા સદાવ્રતમાં વાપરી દેવી છે. અને એ ભાવ બંગાળી મથુરામાં જઈ અને વૃંદાવનમાં જઈ પોતાના બાળકોને પત્નીને લઈને ત્યાં સદાવ્રત ખોલે છે. અત્યારે હાલ પણ વૃંદાવનની અંદર ભાવ બંગાળીનો આ આશ્રમ ચાલે છે. એમ આ આપણા જીવનનો છેલ્લો ફેરો છે, એને સાર્થક કરી લેવાની જરૂર છે અને ભજન કરી લેવાની જરૂર છે. જેને ખરેખર જેને ભજન કર્યો એમના જ ફરાકા વાગ્યા છે. અને ખરેખર આપણે સંતોના ચણે ગયા હોય તો નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ખુશોતા, જાગ્રત નગરી મેં ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. એટલે ભજનની જરૂર છે. કદાચ તમને કોઈ પણ સંતોએ કંઈક વચન નામ આપ્યું હોય તો એનું ખરેખર જતન કરજો. છેલ્લી અમારી વાણીને વિરામ આપું છું. સાહેબ બનગી, સાહેબ બનગી, સાહેબ વિરાટ સ્વરૂપ એવા સંતો ભક્તોનું જય ગુરુદેવ. હવે લગભગ ગુણા 12 થવાયા છે. આપણા બધાનું દયાલદાસ સાહેબનું ખાસો પુરાણ હતું, પણ ટૂંકમાં એટલી વિનંતી કરીએ છીએ મેં કે જે લોકો સદગુરુના શરણે ગયા છે એ લોકો જન્મ સહિત સદગુરુના વચન વરણ, અને જે નથી ગયા એ લોકોએ સદગુરુના ચરણોમાં આવો. જો આ મનુષ્યતા આવે છે આપણા પાસે તો મોક્ષપદનો આપણા પાસે અધિકાર મળે એવો છે અને જન્મ મરણના એ ફેરા ટળી એવા છે. એટલે જો આ અવસર આવ્યો છે આપણા પૂતગુરુ મનુષ્યનું મળ્યું છે, જો બધા આપણે આ સાર્થક કરીએ તો મેન હું બધા અને જેમ છે તેમ આપણે આ વાત સમજી અને પોતે પોતાના સ્વરૂપનું સમજીએ. અહીંયા ઘણી વાતો છે કે ભાઈ સત ક્યાંને કહેવું, સત ક્યાંને કહ્યું. સત એ તમારું સ્વરૂપ છે ને એ સ્વરૂપનું તમારે જોડવાનું છે. અને જોડ્યા પછી તમારે જન્મવાનું એ આવતું નથી કે મરવાનું એ આવતું નથી. અને દેહ તો પહેલાંથી આપણો સત નહીં પોત તત્વનો છે ને પોત તત્વમાં પડી જાય છે. પણ મોય વાવારો જે છે, જે જીવ દશામાં આવ્યો છે, શુદ્ધ ચેતન આત્મા હતો, પણ જે જીવ દશામાં આવ્યો છે મૂળ સ્વરૂપમાં પોક આ એના માટે આપણે ઉજાગરા કરીએ છીએ. બોલો સદગુરુદેવની જય. સદગુરુ ભગવાન કી પધારેલ હરિગુરુ સંતની જય. સદગુરુ કબીર સાહેબ, શ્રીમદ લાલજી બાપા, સદગુરુ તમારે ચરણે નમે, સદગુરુ તમારે ચરણે નમી માગો પ્રેમ પ્રસાદ. દયા કરી મને દીજીઓ આપ ચરણમાં વાસ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ. ગુરુ બિના સંશય ના કરે, પઢો ચારો. બાણ કહે બટકીશમાં મથી જો મન માય, સમજીને સુઈ રહે તો કરવું નથી કાંઈ. બોલે એ બીજો નથી પરમેશ્વર છે પોતે. અજ્ઞાની નર આંધળો કરગો જ
જગતને વરગ્યું છે પ્રાતિનું ભૂત ભૂતળે બોલાયા હરિ ભજવાના બાનો કાઢો ને ગુરુજીયા ભૂત રાત દિવસ ધંધામાં ગુણાઈ માયા કરે છે વાહે હાઉ હાઉ કાઢો ને ગુરુજીયા ભૂત સદગુરુ રૂપી ભુવાને બોલાવીએ એમના ચરણે નમાવીએ શીશ કાઢો ને ગુરુજીયા ભૂત પ્રેમ રૂપી પાવરિયા મંગાવીએ પ્રેમ રૂપી પાવરિયા મંગાવીએ દાતા વગાડે છે દિવસ ને રાત કાઢો ને ગુરુજીયા ભૂત વિવેક રૂપી દાણા જોવડાવીયા વિવેક રૂપી દાણા જોવડાવીયા દાદાયા પીછે સતસંગ સાર કાઢો ને ગુરુજીયા ભૂત બ્રહ્મ અગ્નિ સરકાવી આગળ ધરી બ્રહ્મ અગ્નિ સરકાવી આગળ ધરી મારી કુર
થઈ ગયો ભૂતળું ભાગ્યું ને આનંદ થઈ ગયો એક માટે મટી ગઈ જન્મ મરણની બીક કાઢું છે ગુરુએ ભૂત ભાણ સદગુરુની ને ભેટ ભાણ સદગુરુની ને ભેટ રવિના નિરોગી ભયા છે શરીર કાઢું છે ગુરુએ ભૂત રવિના નિરોગી ભયા છે શરીર કાઢું છે ગુરુએ ભૂત ભૂતળે ભૂલાયા હરિ ભજવાયા પાન કાઢો ને ગુરુએ ભૂત કાઢો ને ગુરુએ ભૂત ભક્તવતી માતાઓ ભાઈઓ સૌના આત્મભાવે જય ગુરુ મહારાજ અહીં રવિ સાહેબ એક પદમાં વાત કરે છે કે આ જગત અને જગતમાં આપણે બધા કે જગતને વર્ગ્યું છે ભ્રાંતિનું ભૂત આ જીવને નાની મોટી ભ્રાંતિઓ પડી છે આમાંથી નીકળવા માટે કરવું શું મહાપુરુષને તો રવિ સાહેબ આ પદમાં એવું કહે છે મોટા ભાગના જીવો ભ્રાંતિમાં ફરતા હોય અને ભ્રાંતિ પાછી કેવી કોઈ વિધવા બાઈ સામો મરે ને તો આપણને અપશકન થાય પાછા વળી ફરી કોઈ લાકડા લઈને મરતું હોય તો પાછા વળી જઈએ કે ભાઈ આ સારા શકન નહીં ઘણી વાર તો એવી માન્યતાઓ છે કે ઘઉંનો લોટ સામે મરે ને કોઈ દળનો લઈને તો એ હામાં ના જાય લે આ નાની મોટી માનંદીઓ છે ને એ મહાપુરુષે તો દિલ ખોલીને વાત કરી છે કે જગતમાં ભ્રાંતિ જેવું કાંઈ છે જ નહીં ભ્રાંતિ છે તારા મનનો વિષય છે આ બધું તારું મનનું કારણ છે આવું જગતમાં કાંઈ છે જ નહીં તો એમાંથી નીકળવા શું કરવું ભક્તિ ભજન સત્સંગ અને સદગુરુના શરણ સિવાય આ ભ્રાંતિમાંથી નીકળાય એવું નથી તો સૌથી પહેલા ઉપાય બતાવ્યો મહાપુરુષોએ કે જગતમાં દુનિયાદારી લોકો અને મહાપુરુષો વિશે તેની વચ્ચે અંતર શું છે તો આપણે શું કરીએ કોઈ બીમાર થાય હાજુ થાય એટલે જે લૌકિક કર્મ કરતા હોય ત્યાં જઈએ કઈ આરો ટારો દોરા ધાગા એના પર શ્રદ્ધા બેસાડીએ એ સત્પુરુષ શું કહે છે ભક્તિ યોગ શું કહે છે કે તારા આ ભ્રાંતિમાંથી નીકળવું હોય તો સૌથી પહેલા તું સદગુરુના શરણમાં જા સદગુરુ શું સમજાવે તને સત્ય સમજાવે કે આ બધી તારી કલ્પના છે આમાં કાંઈ છે સદગુરુ રૂપી ભુવાનો બોલાવીએ કેવો ભુવો સદગુરુ રૂપી જે તમને સત્ય સમજાવે એના ચરણે નમાવીએ શીશ આધીનતા અને એકવાર શરણમાં શીશ નમાવ્યા પછી અવર નીર નહીં મેરે ભાઈ પછી એ માર્ગ છોડીને બીજા માર્ગે જવાય તો સાચી ભ્રાંતિ મટેલી કહેવાય સદગુરુનું મર્યા પછી શું કરવાનું તો કે પ્રેમ રૂપી પાવડિયા મંગાવો એ આખી રાત શું કરે પેલા ભુવા ધૂણતા હોય ને આખી રાત કહા જોડને એવું કંઈક આવે છે ને વગાડ વગાડ કરે આ સત્પુરુષ શું કહે છે પ્રેમ રૂપી પાવડિયા 24 કલાક તારા હૃદયમાં પ્રેમ ને કરુણા મૈત્રી ભાવ હોવો જોઈએ સદાયના માટે જ્યાં જુઓ ત્યાં તમારી દ્રષ્ટિ પ્રેમમય હોવી જોઈએ ભક્તિમય હોવી જોઈએ કરુણાવાળી હોવી જોઈએ અહોર્નિશ પ્રેમ પ્રેમનો પ્રેમ પ્રેમના બાડી ઉપજે પ્રેમના હાથ વિકાય પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય
પછી આગળ વાત કરી, ત્યાં તમે લૌકિક દુનિયામાં જાઓ તો શું કરે ભુવાજી? દાણા જુઓ, વેણાવો છે કે વધાવો, આવું બધું કોઈક જોતા હોય, વેણ કે વધાવો એવું કંઈક કહેતા હોય છે. અહીં મહાપુરુષ કહે છે કે અહીંયા સત્પુરુષ શું જુઓ? તને પાસે બેસાડી અને પહેલા તો તને વિવેકના ઘરમાં લાવ. ભાઈ તું માણસ છે અને તારે માણસ થઈને જીવન જીવવાનું છે, પરોપકારનું જીવન જીવવાનું, તારે ભક્તિમય જીવન જીવવાનું છે. વિવેક રૂપી દાણા જોવડાવ્યા અને બાધા શું આપે? એકાદો બકરો ચડાવજે એવું નહીં, એકાદો મરઘો ચડાવજે એવું નહીં. સત્પુરુષની કરુણતા તો જુઓ સાહેબ. આ જગત ક્યાં ચાલે છે ને સત્પુરુષના વિચારો શું છે? કે વિવેક રૂપી દાણા ધોવડાવે અને બાધા આપી સત્સંગ સાર, તારે સત્યનો જ સંગ કરવાનો છે. આપણે તો રસ્તામાં એવી અવિદ્યામાં પડ્યા છીએ ને સાહેબ, રસ્તામાં કોઈ બે ઈંટો મૂકીને ખાલી બે ફૂલ ને એક નારાસરી મૂકે ને, બીજા દાડા તો ફૂલોનો ઢગલો થઈ જાય. એટલે તો આપણે કલ્પનામાં માનંદીઓમાં પડી ગયા છે સાહેબ. ક્યાંક કુંડાળામાં પગ પડી જાય ને તો રાત્રે કે મારો પગ ફાટે છે. હાડા તનમનની આ કાયાને સાહેબ એમ કુંડાળામાં પગ પર ફાટી જાય. કેટલી બધી માનંદીઓ, અવિદ્યા, નકરી અંધશ્રદ્ધા. શ્રદ્ધા જરૂરી છે પણ આવી અંધશ્રદ્ધા નહીં. તો વિવેક રૂપી દાણા જોવડાવે અને બાધા આપી છે સત્સંગ. તારે સત્સંગ સિવાય બીજું કઈ કરવાનું નહીં. તારે સત્યનો સથવારો લેવાનો છે, અસત્યથી તારે દૂર રહેવાનું છે. પછી મહાપુરુષ શું કરે? બ્રહ્મ અગ્નિ સળગાવી આગળ ધરી દે, બ્રહ્મનું નિરૂપણ કરે. તો શું છે તારું સ્વરૂપ? શું છે? આ શરીર એ તું નથી, તું જન્મતો નથી, મરતો નથી. આ સત્યતા તરફ તમને લઈ જાય, પરમાત્માના નામ તરફ તમને તમારા પોતાનું સ્વરૂપ સમજાવી દે. તું અસતનો વર્ગ્યો છે, સત્ય શું છે સમજાવી દે. આ શરીર એ તું નથી. બ્રહ્મ અગ્નિ સળગાવી આગળ ધર્યો. જેમ જેમ તમને આત્માના સ્વરૂપ તરફ લઈ જાય એમ પેલી અવિદ્યાઓ, કૂર્ણ કપટ, જે અંદર લાલસાઓ પડી છે, એ અવિદ્યાઓને એનું હવન કરી દે કે આજ પછી તું આ માર્ગે પડ્યો ને ભાઈ, હવે તું માણસાઈનું જીવન જીવજે. તારામાં કુવિદ્યા, અવિદ્યા કશું આવવું જોઈએ નહીં. કૂર કપટ ના નાખ્યા, તારાથી કોઈ કપટ પણ નહીં થાય, કોઈથી વેરઝેર નહીં થાય. સત્પુરુષના આટલા વચનોમાંથી એકાદું વચન તો સાંગોપાંગ પાર ઉતરી જાય ને સાહેબ, જગતમાં કલ્યાણ થઈ જાય. નથી એવું નહીં, પણ આપણું છે ને પગરાવ નથી, એ બાજુ આપણી પહેલ નથી, આપણી દોટ નથી. આગળ મહાપુરુષે વાત કરી આ જગતમાં અધોગતિ તરફ લઈ જતા હોય તો કેટલી બાબતો, બે બાબતો એવી છે કે આશા અને તૃષ્ણા બે મોટી ડાકણો છે. જગતમાં બીજી કોઈ ડાકણ છે નહીં, પણ આનાથી મોટી કોઈ ડાકણ નથી. આશા અને તૃષ્ણા, જ્યાં જુઓ તે આશા ને આશા ને આશા, એની કદી તૃપ્તિ આવતી જ નથી. સત્પુરુષનો સંગ કર્યો હોય, જ્ઞાનની પરિભાષા સમજાઈ ગઈ હોય, હું કોણ છું એ વાત બરાબર દ્રઢતા થઈ ગઈ હોય ને, ત્યાં ઘણી વાર તમે જોજો અમે ફલાણા ત્યાં જઈએ છીએ ને અમારા ગુરુ પણ થયા છે, પણ મને દુઃખનું દુઃખ જ રહેશે. સાહેબ, દુઃખ તો તારા કર્મના આધીન છે. સદગુરુના પાસે કઈ છોકરા ના મંગાય, એની પાસે મૂડી ના મંગાય. મારા છોકરાને સારી નોકરી મળી જાય ને સારી હગાઈ થઈ જાય, એ સદગુરુના પાસે નથી, એ તો બજારો લોકો જોડે. સત પાસે તો સત્પુરુષ પાસે તો મારા આત્માનું કલ્યાણ કેમ થાય એની માગણી હોય સાહેબ. આ તો રાજાની ભયબંધી થાય ને પછી શાકભાજીનો વેપાર. એક વારંદ હતો ને, વારંદ, એ રાજાને મિત્રતા થઈ. રાજા રાજી થઈ ગયા, બોલ તારા જોઈએ માગી લે. કે બાપુ બીજું તો કોઈ નહીં, પણ આ લોહાનું અસ્ત્રો છે ને કાયમ તૂટી જાય ને હોદો પર વેલ્ડિંગ કરવું પણ એક હોનાનું અસ્ત્ર લઈ આવો. એટલે કે રાજાની ભાઈબંધીથી હોનાનું અસ્ત્ર પર સિવાય તો આઢોસ કરવાનો માગવું હોય તો એવું કોક માગી લે કે જન્મ મરણ મુક્ત થઈ જાય. આપણને માગતા ના આવડે સાહેબ. અસ્ત્રો તો સિવાય હોનાનો પણ અસ્ત્રો તો અસ્ત્રો. આશા તૃષ્ણા બે મોટી ડાકણો છે સાહેબ. જીવનમાં ક્ષમતા વાળું સંતોષી જીવન જોઈએ. ઘણા માણસોને એક અડધો ગ્લાસ પાણી હોય ને, સંતોષી જીવન અડધો ગ્લાસ પાણી ભરેલો છે ને એમ જણાય. અને અસંતોષ વાળો તૃષ્ણા વાળો જીવન કે અડધો ખાલી છે એમ દ્રષ્ટિ કે દ્રષ્ટિનો ભેદ જો. સંતોષી વાળો જીવ છે એનો ભરેલો દેખાય, પેલાનો ખાલી દેખાય. તો આશા તૃષ્ણા બે મોટી ડાકણો છે સાહેબ. આ જગતમાં બચવું હોય, પરમાત્માનું ખરેખર સત્યતાથી નામ લેવું હોય તો આશા તૃષ્ણા ભક્તિભાવમાં તો આવી જ ના જોઈએ.
કામ અને ક્રોધ બે મોટા વીર, બીજા કોઈ વીર નહીં. પેલા 52 વીરની વાત નથી. આ કામ અને ક્રોધ મોટામાં મોટો વીર. ભલાના યાર બેહાડી દે સાહેબ. આ વીર મહાવીર છે. બીજા વીર તો જોયા નથી, પણ આ તો પ્રગટ જ. કામ અને ક્રોધ બે મોટા વીર, કાઢો ને ગુરુજી મોકલે. જે સંયમી પુરુષો છે, જે જાગી ગયા છે, જેને પોતાના આત્માનું કલ્યાણ સાધી લેવું છે ને, એ હંમેશા સદગુરુ પાસે આવી જ માગણી કરતા હોય કે ગમે તે કરો એ ગુરુદેવ. મહાપુરુષોનો સતત વિનંતી હોય કે અમને ગમે તેમ કરીને આ ભવસાગરમાંથી, આ મહામાયામાંથી અમને બચાવો. માગણી આ જ હોય સર, બીજી માયાની માગણી ના. આ બધું કરતા 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 જો આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય તો છેલ્લે મહાપુરુષો મોટામાં મોટી વાત, મોટી મોટી લંકાના રાવણો પણ ડૂબી ગયા. એવો જો આ વિશ્વની અંદર કોઈ મહાનમાં મહાન રોગ હોય, મહાનમાં મહાન કોઈ અવિદ્યા હોય ને તો અહમ ની સાહેબ. અહમ રૂપી ઉતાર ઉતાર્યો. કેવો અહમ રૂપી ઉતાર. પેલા લૌકિક ક્રિયાઓ જે કરતા હોય ને એ ઘણી વાર પેલું કોરું લઈ જાય, પછી ના હોય તો તળબૂચ લઈ જાય, પછી એને બરોબર વચ્ચેથી કાપડ લાલ લાલમાં કંકુ ભવરાવે, ચોખા નાખે, દાણા નાખે, પછી ટકા નાખે, આ બધું લઈને ઉતારવા છે ગોમના છેક નદી કિનારે જાય, અવાવરું જગ્યા. ત્યાં જઈને પછી એ બધું મૂકન, પછી લાલ કપડું, લીલું કપડું, કાળું કપડું, પૈસા મૂકન, પછી ત્યાં બે ખીલા મારે, અનાજ નાખેલું હોય. ખીલા મારીને પછી શું થાય? એ ખીલા માર્યા ને પછી તમારા ઘરમાં અનાજે ના આવે, પાણીએ ના આવે, પૈસાએ ના આવે, ધને ના આવે, કઈ જ ના આવે. એક ગયું સાહેબ. આ વિદ્યામાં પડ્યા ને એટલે બધું તમારું બહાર, પછી ઘરમાં ના આવે. અહમ રૂપી ઉતાર્યો. ખીલા મારા છે ભ્રમના વિચાર. આપા તજે પ્રભુ ભજે, નક્ષિક તજે વિકાર, સ્યબ જીવ સે નીર રહે, સાત મતા હે સાર. તું તારાપણાનો દાવો છોડી દે, હું કઈ છું એ વાત તું મટાડી દે. ભાઈ આ તો સંતોને જે જગતમાં જેનું નામ ચડી ગયું, જગતમાં જે લોકો પૂજાઈ ગયા, જગતમાં જેને અમરત્વ પ્રાપ્ત કર્યું ને, એ દાવો મારાપણાનો છોડી દો સાહેબ. દાસી જીવને તો ત્યાં સુધી કીધું હું દાસ નહીં, હું દાસી છું સાહેબ. અને આપણે મટવા જ માંગતા નથી. 25 વર્ષથી ભક્તિ ફરતા હોય ને તો હું કંઈક છું, હું કંઈક જાણું છું. આ દાસ ભાવે જેને કરીને ભક્તિ સાહેબ એ જગતમાં તરી ગયા. તો અહમ રૂપી ઉતાર્યો. ખીલા મારા છે ભ્રમના વિચાર. તારો સત્ય સિવાય કઈ વિચારવાનું નથી. તું જ સત્ય છે, તું જ ભ્રમ છે. આ જગતમાં તું જ સત્ય છે. આના સિવાય બીજો કોઈ વિચાર કરવાનો નથી. શેની આ વિદ્યા તમને અડી જાય સાહેબ? હમણાં મહાપુરુષ બાપજી વાત કરતા હતા, દેવ ડુંગરપુરી રોજનું 1.25 શેર ઝેર પીતા હતા. 1.25 શેર ઝેર. કેવી ભક્તિ, કેવો પ્રયાણ. આપણે પણ આ સંસારમાં બેઠા છીએ, નાનો મોટો કોઈ શબ્દનો ઝેર આવી જાય એને સહન કરતા શીખો. કોઈ નાની મોટી ભૂલ કરી જાય તો માફ કરતા શીખો. સમયમાં એવું લાગી જાય કે આની માફી માંગવા જેવી છે. જીવન મુક્ત થવાનો માર્ગ છે મનુષ્ય અવતાર. ફેર નહીં મળે સાહેબ. બાબુ બંગાળીની વાત આવી ને, છેલ્લો ફેરો. ફરી અવસર નહીં મળે. આ છેલ્લો ફેરો મનુષ્ય અવતાર. પછી તો કોને જોઈશું સાહેબ? અને કેટલા બધા આપણે ભાગ્યશાળી છીએ સાહેબ. મનુષ્ય અવતાર તો મર્યો, પણ સાથે સાથે આપણો ભજન ભક્તિનો ભાવ પણ મળે છે, સત્પુરુષનો સંગ પણ થાય છે. આનાથી મોટી ઉત્તમ કમાણી આ જીવના હોય શું શકે સાહેબ? આનાથી મોટું કોઈ પુણ્યશાળી જીવ ના હોય. આ જાજા પર બેસતા હોય ને એ પુણ્યશાળી જીવો બેસી શકે સાહેબ. તો અહમ જેનો ઉતરી ગયો, જગતમાંથી ભ્રાંતિ ઉપર ભૂત ભાગી ગયું સમજી લો. ભૂતનું ભાગ્યું ને આનંદ થઈ ગયો. પછી તો આનંદ. અને ભૂતની સાથે સાથે બીજું શું ભાગ્યું? જન્મ મરણની જે બીક હતી કે હું જન્મતો નથી, મળતો નથી, જેનો બ્રહ્મ સત્ય સમજાઈ ગયો ને સાહેબ, એના જીવનમાં જન્મ મરણ જેવું કઈ છે જ નહીં. જન્મવું એ શરીરનો ધર્મ છે, મરવું એ શરીરનો ધર્મ છે. હું મળતો નથી કે જન્મતો નથી. જન્મ મરણની મારી જે ભ્રાંતિ હતી એ મટી ગઈ. પણ ક્યારે? બાણ સદગુરુજીને ભેટતા કોઈક સત્પુરુષનો સથવારો થઈ ગયો, સંગ થઈ ગયો સાહેબ. રવિના નિરોગી ભયા શરીર. પછી જગતમાં રવિના નિરોગી થઈ ગયો. પછી તો કોઈ પણ પ્રકારનો કોઈ ભ્રાંતિ જગતમાં એને રહી નહીં. એવી મહાપુરુષોએ વાત કરીને રવિની જ્યાં વાત થતી હોય સાહેબ, રવિ એ વખત 40 પોલીસ સ્ટેશનનો એક ફોજદાર હતો. અને જે ગામમાં એનો ઉતારો હોય ને, અડધું ગામ તો ખાલી થઈને જતું રહે. એની બીક ને એની ધાકા જેવી હતી સાહેબ. પણ કામી ક્રોધી લોભી લાલચી ઉનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરમાં જાત બરણ કુલખ હોય. એવો કામી માણસ સાહેબ આ જગતમાં એ લોકો તરી ગયા છે સાહેબ. આપણે બે હતું ભક્તિ. ભજનનો હરખથી વાય કોઈ તો જવાય તો જઈ નહીં તો કઈ નહીં.
એ કાંઈ ના કરી શકે સાહેબ. કિનારે બેસીને છબછબિયા મારવાથી હાચા મોતીની પરખ ના થાય, મરે નહીં. અરે હાચો છીપલો એ હાથમાં ના લ્યો. આ તો જીન ખોજી તીને પાઈયા, ગહેરે પાણી પેટ. બાઈક તૈયાર હોય, બધી વ્યવસ્થા હોય, કોઈ બેહી જાય પાછળ ભજનમાં. આજે તો નહીં જ મેર પર હુઈ જો હુઈ જ રહો તમે, કઈ નહીં કરી શકો સાહેબ જીવનમાં. હે આ તો સત સંગ્રામે રિયા પગ દોડી, વિપત પડી પણ બંદગી ના છોડી સાહેબ. કેટલી વ્યવસ્થાઓ સાહેબ, તમે જ્યાં જુઓ તમને પાણી, ચા, સારા સારા ગાટલા. આવા ગાટલા તો વેવાય ના પાછળ. તમને પગે લાગે, તિલક કરે, ફુલહાર કરે, બધી વ્યવસ્થાઓ, જમવાની વ્યવસ્થા થાય. આટલું બધું સુખ મરવા છતાંય આ જીવ પાછો કેમ પડે છે? પૂર્વની કમાણીમાં કઈક ખાદ છે સાહેબ. કમાણી વગરનો જીવ છે આ. હે નહીં તો ભજન વિના મારી ભૂખ ના ભાગે, આ સમરણ વિના મારી તલપ ના જાય સાહેબ. એને તલપ હોય ભજનની, એને સેવાની તલપ હોય, પરમાત્માના નામની અને એટલી બધી જાગૃતિ આવી જાય ને, એની હેલી થઈ જાય. ભજનનો પ્રતાપ એવો છે. પણ મોજ કરો તો સાહેબ, જીન ખોજી તીન પાઈયા, ગહેરી પાણી પેટ, મેં બાપુરી ડુબંડરી રહી કિનારે બેઠ. તો મનુષ્ય અવતાર આપણો ફેલ છે બસ સાહેબ. આટલા બધા મહાપુરુષો રાતે દાડે આટલી મજૂરી પામર જીવન આપણા માટે કરતા હોય, અને આપણે જરા પણ આટલી બધી આળસ ખંખેરી શકતા નથી. આ મરી ગયા પછી છે ને સાહેબ, વાત પૂરી થઈ ગઈ. આ છેલ્લો ફેરો, ફેર ફેર અવસર નહીં મળે, તમે ભજન સવાય કરજો. આ જુગ જીવનનું જહાજ લઈને એની વિધ પાર ઉતરજો. તો જીવનમાંથી શક્ય એટલું ભ્રાંતિઓમાંથી, અંધશ્રદ્ધામાંથી, એમાંથી નીકળવાની જરૂર છે સાહેબ. હડાતન મનની કાયાને કોઈ મગના દાણા મંત્રી મુઠ મારી મારી નાખે ને, એવું નથી. આ એટલી બધી ભ્રાંતિ પડી ગયા છો તમે. હે નહીં તો બસ આ બધા તો મુઠ્ઠો મારી મારીને કરતા હોય તો પાકિસ્તાનની બોર્ડર પર બેસી જાય બધા. મુઠ્ઠો જ મારવાની, તોપ કરો હુકમ બગાડવા પર, મુઠ્ઠો મારી બધા પતી જાય. આવી અવિદ્યામાં કશું પડવાની જરૂર નથી. મોટા ભાગનું જીવન સાહેબ એટલી દુર્દશા થઈ જાય, એટલી બધી માનંદીમાં પડી જાય, એ ગારામાં ઉતર્યો ને પછી એમાંથી બહાર ના નીકળે સાહેબ. આમાંથી નીકળવું બધું પણ સત્પુરુષનો સંગ થઈ જાય, સત્ય સમજાઈ જાય કે જગતમાં આવું કાંઈ છે જ નહીં. આ તો એના ઉપર પગ દઈને ચાલે ને, એ ભક્તિમાં મોજ કરી શકે સાહેબ. બાકી પૈણાયો ભાઈને ડરી જાય ને, ઘણા જોજો પૈણાઈ પડ્યો તો આમ ફરીને કેટલા થઈને જાય. એટલે હું છે માટી જેવું માટી જ છે, કોઈ નથી. અહીંયા આપણે પેલા હતા ને આપણે કાકા બધા છે ને, જીવનભાઈ નારિયેલ સાહેબ, આ હકીકત જોયેલું, અમારા સામે જ ઘર હતું. તે ઉતાર્યો હોય નારિયેલ ટકા તે ટકા ઘેર લેતા હોય, નારિયેલ લાઈને ગલ્લામાં બેન ફોલીને ખોઈ બેહીને શોધી શું થઈ જાય છે? આ બધું ભ્રાંતિમાં જીવન કર્યું છે. મુક્તિનો માર્ગ સત્પુરુષના હાથમાં છે. સત્પુરુષનો સંગ કરવો. શેખ પર હર આતંકની કાય ભૂઈ બેસી જાય ને ભક્તિ ના કરીએ, એક જ સેકન્ડ ને બેહાડી દે. કેવી રીતે મેળ પડે સાહેબ? એટલે રવિ સાહેબે આપણને બહુ સુંદર વાત આપી છે. એક વાણી બોલી, સમય તો થઈ ગયો છે સાહેબ. તમે ગરમીમાં મને સહન કરો છો ને, એ જ મોટી વાત છે. એ હું તો ભરવાને ચાલી હવે પાણી, મને બોલાવે સતગુરુ હું તો ભરવાને ચાલી હવે પાણી, મને બોલાવે સતગુરુ જ્ઞાન. થોડી પિયારી જાવું સાસરે, થોડી પિયારી જાવું સાસરે, એમાં લાગે શરમ મને ચાલી, મને બોલાવે સદગુરુ જ્ઞાન. એમાં લાગે શરમ મને ચાલી, મને બોલાવે સદગુરુ જ્ઞાન.
મારી વીતી રે જાય છે જવાની, મને બોલાવે સતગુરુ જ્ઞાન. અદયા ચરણમાં ગુરુ બિરાજે, અદયા ચરણમાં ગુરુ બિરાજે. એની પૂરી મારી છે ધારી, એની પૂરી મારી છે ધારી, મને બોલાવે સતગુરુ જ્ઞાન. હું તો ભરવાને ચાલી હવે પાણી, મને બોલાવે સતગુરુ જ્ઞાન. કહે સતારતા અનવર ચરણે, કહે સતારતા અનવર ચરણે. અમને વાતું બતાવી ખાને ખાની, અમને વાતું બતાવી ખાને ખાની, મને બોલાવે સતગુરુ જ્ઞાન. હું તો ભરવાને ચાલી હવે પાણી, મને બોલાવે સતગુરુ જ્ઞાન. મને બોલાવે સતગુરુ જ્ઞાન. મને બોલાવે સતગુરુ જ્ઞાન. બોલો સદગુરુ ભગવાન કી જય. તો ધારે તેની ઢુકડા જો રાખે મનમાં વિશ્વાસ, ખીમ સાહેબના બાળકા એમ બોલ્યા ત્રિકમદાસ. ત્રિકમ તંગમાં પ્રગટ્યા અખંડ ભયો ઉજાસ, તિમિર હતા તે તરી ગયા, ભાવે ભજે ભીમદાસ. તે જીવાના એ ગુરુજીએ પાયો યગા, સદગુરુએ પાયો છે યગા. ચાલો દુજો કોણ પીવે, બદલીના
શ્રવણેથી રે ઓ મારા એ રુદિએ કેરાનો રે રુદિએ કેરાનો એક દેહુડી માહોલણકા દેહુડી માહોલણકા યારો તુજો કોણ યારો તુજો કોણ चढ़ते पियाले मुँह में ए भगवान दर्शाना रे भगवान दर्शाना रे एक तो ही तू ही जमीन है आसमान तू ही जमीन है आसमान यारो तुझो कौन यारो तुझो कौन नाम रूप मारा ए गुरु ना स्वरूप मारे गुरु ना स्वरूप मारे एक तू ही बोल्या छत्री कामदास बोल्या छत्री कामदास यारो तुझो कौन सदाई रे कुलतानी ओ सदाई रे कुलतानी ए लागी तू नहीं रे बिछा सदाई रे कुलतानी ए लागी तू नहीं रे बिछा आगे हसी तो ए अब
વારે રે વારે કુરબાની એ લાગે નહીં રે બેટા એ ભૂલક ભૂલક મને હંસા નજરે આયા એક પંક્તિ નજરે આયા એને ચાંદ પાક નથી કાયા રે ભૂલક ભૂલક મને હંસા નજરે આયા એક પંક્તિ નજરે આયા એને ચાંદ પાક નથી કાયા રે એક ડાલ પર પંખી બેઠા બોલે અમીર સવારી સાધુ બોલે અમીર સવારી રે बिना चाचे तारा तुनक है बिना चाचे तारा तुनक है बिना मुख पीवे पानी साधु बिना मुख पीवे पानी रे भूला तुनक मन हंसा नजरे आया पंखी नजरे आया એને જાત પાક નથી કાયા રે સત્પુરુષોના વચને છેલ્લે ખબર પડી કે હું માની રહ્યો છું એવું કાંઈ છે જગતમાં નહીં. આ જે દેખાય છે બધું નાશવંત છે પણ નથી દેખાતું એ સત્ય છે. એને સમજવાની ખૂબ જરૂર છે. એને ચાચ નથી, પાક નથી, એને અન્ન આહાર નથી, એને ફક્ત પ્રેમનો અને સત વચનનો આહાર છે સાહેબ. અને સાક્ષી સ્વરૂપે દરેક નામો ચેતના પ્રગટ છે. બસ એને સત્પુરુષના ચરણમાં રહીને એને જાણી લેવાની જરૂર છે ને. જેમ કીધું એમ અહમનો અવતાર ઉતારી અને આ મનુષ્ય અવતારનો ખૂબ માણી લેવા જેવો છે સાહેબ. અહીંયા આપણી વાતને વિરામ આપીએ છીએ. બોલો સદગુરુ ભગવાન કી જય. આરતી સુમિરન સુમિરન કરતા મહાપન હોવે તેની આરતી પ્રેમ પ્રકાશા કરમ ભરમ સબ પીને નાશા સંધ્યા આરતી સુમિરન સોહે દૂસરી આરતી દિલ में देवा યોગ યુક્તિ पे કરી લેન સેવા સંધ્યા આરતી સુમિરન સોહે તીસરી આરતી ત્રિભુવન સોહે ગુરુ ધમ જ્ઞાન એવો કરબુજે સંધ્યા આરતી સુમિરન સોહે ચોથી આરતી ચોપે ઘર આઈ સદગુરુ ખોજ પરમ પદ પાઈ સંધ્યા આરતી સુમિરન સોહે પાંચમી આરતી પદ
काहे रे कबीर हंस सतल समाना संध्या आरती सुमिरन सोहे मैं तो मेरा की प्रयास तो वचनों का मेरा कर्म का भरी दे